દેસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ 16માંથી 13 સીટો જીતી અને જંગુ બહુમતીથી અને જીત્યા છીએ। ત્યારે આજે આવતીકાલનું જે 25/5/2026ના રોજ પ્રમુખની વરણી અથવા ચૂંટણી કરવાની છે, એના અનુસંધાને આજરોજ 24 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વ્હીપ અને આજે મેન્ડેટ આપી અને પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભરવાનું થતું હોય તે દેસર તાલુકા વિકાસ અધિકારીને અમે સુપ્રત કર્યું છે। અમને આશા છે કે દેસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ થઈ ચૂકી છે। તમામે તમામ સભ્યો એ ખૂબ જ લાગણીસભર વાતાવરણ સાથે આને અનુમોદન આપ્યું છે। નરેન્દ્રસિંહ રાહુલજી, પ્રમુખ પૂર્વ દેસર તાલુકા। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ મારી દેસર તાલુકાના પ્રભાર તરીકેની મારી જવાબદારી છે, ત્યારે આજરોજ હું મેન્ડેટ લઈને અહીં દેસર તાલુકા પંચાયતમાં આવ્યો છું અને પ્રમુખ તરીકે વનરાજસિંહ ભગવાનસિંહની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે કિરણબેન અલ્કેશભાઈ મહેતાજીની નિમણૂક થઈ છે। કારોબારી ચેરમેન તરીકે દલપતસિંહ નરપતસિંહ પરમાર અને પક્ષના નેતા તરીકે નીલમબેન રાજદીપસિંહ પરમાર, દંડક તરીકે જાગૃતિબેન વિરેન્દ્રસિંહ પરમારજીની નિમણૂક થઈ છે। હવે આ વિધિવત જાહેરાત કાલે થશે? હા, કાલે તાલુકા પંચાયતમાં તમામ કાર્યકરો અને અમારી જિલ્લાના સંગઠનના જે કંઈ સદસ્યો છે, હોદ્દેદારો, એ બધાની સમક્ષ અમારે બહોળી સંખ્યામાં આવીને આગળ અમારી નિમણૂક થશે। અનુસાર અમે દેસરના પ્રભારી તરીકે દેસરમાં વ્હીપ અને મેન્ડેટ લઈ અને ઉપસ્થિત થયા છે અને આજ રોજ જે પાર્ટીના આદેશ અનુસાર અમે જે મેન્ડેટ ખોલી અને વનરાજસિંહ ભગવાનસિંહ ચૌહાણ પ્રમુખ તરીકે પાર્ટીએ આદેશ આપ્યો છે કે પ્રમુખ તરીકે એમને કાલે સભામાં ફોર્મ ભરવાનું છે અને એમને ઉમેદવારી કરવાની છે। ઉપપ્રમુખ તરીકે કિરણબેન અલ્કેશભાઈ મહેતા, કારોબારી ચેરમેન તરીકે દલપતસિંહ નરપતસિંહ પરમાર, પક્ષના નેતા તરીકે નીલમબેન રાજદીપસિંહ પરમાર, દંડક તરીકે જાગૃતિબેન વિરેન્દ્રસિંહ પરમારની પાર્ટીએ નિમણૂક કરી છે અને કાલે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે, એમાં કાલે તાલુકા પંચાયતની સામાન્ય સભા થશે અને એમાં ચૂંટણી થશે અને એમાં બહુમતીથી વનરાજસિંહ ભગવાનસિંહ ચૌહાણ અને કિરણબેન અલ્કેશભાઈ મહેતા ચૂંટાઈ આવશે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ। ભારત માતા કી જય।